નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. ફરી સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બીડુ ચેનલની અંદર. આપ સૌને ખ્યાલ છે કે ધોરણ 9 નું પાઠ્યપુસ્તક છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની આપણે વાત કરી રહ્યા છીએ. ટાટ માટે ખૂબ જ ઉપયોગી એવા વિડીયો આપણે તૈયાર કરી રહ્યા છીએ. સાથે સાથે એસએટી સ્પોર્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે, ખેલ સહાયક માટેની જે એક્ઝામ છે એના માટે પણ ખૂબ જ ઉપયોગી લેક્ચર સિરીઝ છે, એના માટે પણ ઉપયોગી છે. અત્યાર સુધીના ધોરણ 9ના 8 પ્રકરણ છે એની સંપૂર્ણ આપણે એમસીક્યુના મારફત સાથે સાથે કેટલીક સમજૂતી જ્યાં કેળવી પડે ત્યાં સમજૂતી પણ આપણે મેળવતા જતા હતા. અને અત્યારે આજના લેક્ચરથી 9નું પ્રકરણ છે. હવે બધા પ્રકરણ છે એ રમત પ્રવૃત્તિ એટલે કે ફિઝિકલ એજ્યુકેશનની જે એક્ટિવિટી છે એને બેઝ હશે, કેટલીક રમતો હશે, એથ્લેટિકની ઇવેન્ટ હશે, એના વિશે આપણે હવેના પ્રકરણ છે એની અંદર સમજવાના છીએ. અત્યાર સુધીના જે હતા એની અંદર યોગ હતું, સૂર્ય નમસ્કાર હતું, એની સાથે સ્વાસ્થ્ય હતું, પ્રાથમિક સારવાર હતી અને વ્યાયામની જે અસરો હતી, આવા બધા પ્રકરણ હતા એની ચર્ચા કરી હતી. આજથી આપણે દોડ વિશેનું એક પ્રકરણ છે, પ્રકરણ 9 છે, એની અંદર આપણે સૌથી પહેલા દોડની અંદર કેટલાક મહત્વના પાસાઓ છે એને સમજી લઈએ, ત્યારબાદ એના એમસીક્યુ છે એની આપણે ચર્ચા કરીએ. તો ટૂંકી દોડ શેની વાત કરવામાં આવી છે? ધોરણ 9 ની અંદર 9મું પ્રકરણ છે એની અંદર ટૂંકી દોડની વાત કરવામાં આવી છે. એવી જ રીતે 9 થી લઈને 12 ધોરણ સુધીના પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરીશું તો એની અંદર દરેક ઇવેન્ટ છે, રનિંગની ઇવેન્ટ પણ આવી જશે, ટ્રેક એન્ડ ફિલ્ડની ઇવેન્ટ પણ આવી જશે, બીજી રમતો છે ઘણી બધી, દરેક રમતોને કવર કરી લેવામાં આવેલી છે. તો ટૂંકી દોડના પ્રકારો અને ખૂંપણ પ્રસ્થાન, જેને ખૂંપણ પ્રસ્થાન આ સરસ શબ્દ આપેલો છે, જેને આપણે ખ્યાલ છે કે ખડૂસ પ્રસ્થાન અને બે પ્રકારના પ્રસ્થાન આવે છે, ખડુ અને ચોપગું. બે પ્રકારના પ્રસ્થાન લેવા માટેની પદ્ધતિઓ છે એમ પણ કહી શકાય. બે પ્રકારની છે. ખડું એટલે કે ઊભા તમે કોઈ પણ દોડ છે એનું સ્ટાર્ટ લઈ શકો છો, અને બીજું ચોપગું છે. ટૂંકી દોડ છે એની અંદર ચોપગું પ્રસ્થાન લેવામાં આવે છે, અને લાંબી દોડ છે, મધ્યમ અંતરની અથવા તો લાંબી દોડ છે એની અંદર ખડું પ્રસ્થાન લેવામાં આવે છે. તો શું છે એને જોઈએ. તો પ્રસ્થાનના પ્રકારો કયા કયા છે? સૌથી લોકપ્રિય અને સંતુલિત પ્રસ્થાન છે એ આને કહેવામાં આવે છે. પરંતુ મુખ્ય કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. કયા? ટૂંકા પ્રસ્થાનના આપણે ચોપગું પ્રસ્થાન છે, ચોપગું પ્રસ્થાન છે એના કેટલા પ્રકાર છે? તો 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. જો ટૂંકું પ્રસ્થાન, મધ્યમ પ્રસ્થાન અને લંબ પ્રસ્થાન, આ 3 પ્રકાર છે. આ 3 જે ચોપગું પ્રસ્થાન છે એના 3 શું કામ પ્રકાર પાડવામાં આવ્યા છે? તો દરેક ખેલાડીની ઊંચાઈમાં વધઘટ હોઈ શકે છે, શરીરનો બાંધો અલગ હોઈ શકે છે. ઊંચાઈના વધઘટ હોવાને કારણે 3 પ્રકાર છે. તો ટૂંકા પ્રકાર, જે નાના નીચા ખેલાડીઓ હોય છે એ ટૂંકા પ્રસ્થાનનો ઉપયોગ કરતા હોય છે, મધ્યમ કદના હોય છે એ મધ્યમ પ્રસ્થાનનો ઉપયોગ કરતા હોય છે, અને જે બહુ હાઇટેડ હોય, બહુ ટોલ હોય તો એ લંબ પ્રસ્થાનનો ઉપયોગ કરતા હોય છે. ચલો, ટૂંકા કદના બધા ખેલાડીઓ, મોટા ભાગના ખેલાડીઓ આ મધ્યમ કદનું છે એનો ઉપયોગ કરતા હોય છે. બહુ વધારે ટૂંકા હોય તો આનો ઉપયોગ કરતા હોય છે, ઊંચા હોય તો એ આનો કરતા હોય છે. પરંતુ મધ્યમ કદના મોટા ભાગના ખેલાડીઓ મધ્યમ કદના જે પ્રસ્થાન છે એનો ઉપયોગ કરતા હોય છે. ખેલાડીના કદ મુજબ પગ વચ્ચે યોગ્ય અંતર રાખીને પ્રસ્થાન લેવામાં આવે છે. ચલો, પ્રસ્થાનના 3 મુખ્ય તબક્કા છે. શું કીધું છે? તબક્કા છે. પ્રસ્થાનના 3 તબક્કા છે. કયા 3 તબક્કા છે એને પણ આપણે જોવાના છે. જગ્યા પર, સજ્જ અને જાવ. જો ગુજરાતી શબ્દ છે, આ દરેક ગુજરાતી શબ્દ છે એને તમારે યાદ રાખવાનો. અંગ્રેજી શબ્દ હું બોલીશ એટલે તરત ખ્યાલ આવશે. હા, બરોબર છે. જગ્યા પર એટલે કોમ્પિટિટર્સ ઓન યોર માર્ક, જેને કહેવાય છે ઓન યોર માર્ક, આવું સાંભળ્યું છે, પણ જગ્યા પર આવું સાંભળ્યું નહીં હોય. આને યાદ રાખવાનું. ઓપ્શનની અંદર આ આવે તો તમારે જવાબ આપવાનો છે. સાચો જવાબ તમે આપી શકો છો. સજ્જ એટલે કોમ્પિટિટર્સ ઓન યોર માર્ક, સેટ, સજ્જને શું કહેવાય છે અંગ્રેજીમાં? સેટ. જાઓ, જેને કહેવાય છે ગો. ગો એટલે જાઓ, દોડો. ચાલો, હવે હાથ વી આકારમાં રહે છે. વી આકાર પણ કેવા? ઊંધા વી આકાર. યાદ રાખજો, ઊંધા વી આકાર પ્રશ્નની અંદર આવે છે.
કે વી આકાર છે તો વી આકાર સમૂહ પણ આપ્યો અને ઊંધો પણ આપ્યો. તો ઊંધો વી આકાર છે, તો કારણ કે આપણે પ્રસ્થાન રેખા છે એની પાછળ આપણે આવી રીતે હાથ રાખીએ છીએ તો ઊંધો વી થાય છે, આમ વી થશે નહીં. કમરનો ભાગ ઊંચો કરી શરીરનું વજન હાથ અને પગ પર સંતુલન કરવું. હાથ અને પગ જો બંને હાથ અને પગ પર સંતુલન, જો અહીંયા હાથ પર થોડું વજન આવશે, અહીંયા પગ ઉપર વજન આવશે. આ બીજા તબક્કાની વાત થાય છે. સજ્જ એટલે કે સેટની જ્યારે કમાન્ડ આપે છે ત્યારે. ત્યારબાદ જાઓ ગો. પિસ્તોલના અવાજ સાથે જોરદાર ધક્કો મારી ગતિશીલ કરો. પિસ્તોલ હોય, ગન હોય અથવા તો ક્લેપર હોય, ખ્યાલ આવે છે, ક્લેપર હોય, આ કોઈ પણ અવાજ હોય એના અવાજ સાથે જાઓ બોલે એટલે તરત જ ફૂલ ફોર્સ સાથે પ્રસ્થાન ટેકા હોય છે એ ટેકાને ફૂલ ફોર્સ સાથે તરત જ દોડ શરૂ કરવાની હોય છે. જો અહીંયા ગન પણ દોરેલી છે. ચાલો ત્યારબાદ બીજી કેટલીક દોડ વિશેની માહિતી છે એને પણ સાથે સાથે સમજી લઈએ. તો ટૂંકી દોડ છે, સ્પ્રિન્ટ જેને કહેવાય છે, વિજય તરફના ડગલા પણ કહેવાય છે. તો દોડના તબક્કા અને પ્રસ્થાન ટેકનિક શું કહેવા માંગે છે? પ્રસ્થાનથી મહત્તમ વેગ સુધી ટૂંકા કદમોથી શરૂઆત કરી અને વેગ વધારીને એના દ્વારા તમારી ગતિ છે એને પ્રાપ્ત કરતું જવાનું હોય છે. ચોપગું પ્રસ્થાન છે તો 100 મીટર થી 400 મીટર દોડ સુધીના કોઈ પણ રમત હોય એટલે કે 100 મીટર થી 400 મીટર અંતર સુધીની દોડની અંદર ચોપગું પ્રસ્થાન લેવામાં આવે છે. અત્યારે 800 મીટરની દોડની અંદર પણ ચોપગું પ્રસ્થાન લેવામાં આવે છે. તો આની સાથે સાથે જે રિલે રમતો છે એની અંદર પણ ચોપગું પ્રસ્થાન લેવામાં આવે છે. થોડો ટેકનિકલ બાબત અને આપણા બુકની અંદર ન હોય પણ એની અંદર એડ કરી અને લાસ્ટમાં આપી દે કે આપેલ તમામ, તો તમારે એ પણ કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું છે. પ્રસ્થાન બ્લોક જેને સ્ટેન્ડિંગ આજે બ્લોક છે જેને પ્રસ્થાન રેખા, આ પ્રસ્થાન રેખા છે એને યોગ્ય અંતરે અહીંયાથી ફિટ કરવાનું હોય છે જેને દોડવીરને શરૂઆતમાં શક્તિ પ્રાપ્ત કરવા માટે શેના માટે ઉપયોગ કરવામાં આવે છે ને? દોડવીર છે એને શરૂઆતમાં શક્તિ પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. હવે આ પ્રસ્થાન ટેકા જે છે શું છે? પ્રસ્થાન ટેકા જે છે સ્ટાર્ટિંગ બ્લોક પણ જેને કહેવાય છે, શું કહેવાય છે? સ્ટાર્ટિંગ બ્લોક. તો એ ટેકા છે. હવે સૌથી પહેલા આ ચોપગું પ્રસ્થાન છે એનો કેટલોક ઇતિહાસ છે જે આની આ ઇમેજની અંદર નથી, પરંતુ 1887 ની અંદર, ક્યારે 1887 ની અંદર સૌપ્રથમ વખત આ ચોપગા પ્રસ્થાનનો ઉપયોગ થયેલો. શરૂઆતના જ્યારે ખેલાડી ત્યાર સમયના હતા ત્યારે આ સ્ટાર્ટિંગ બ્લોક છે એનો ઉપયોગ કરવામાં આવતો ન હતો, પરંતુ ટ્રેકની અંદર છે એમના અનુકૂળતા મુજબ અંતરે થોડા ખાડા કરી, જેથી કરી પગ છે સ્ટાર્ટ લેવો છો ત્યારે પગ તમારા લપસતા નથી, એની અંદર માટીની અંદર ધપસતા નથી અને તમને થોડો વેગ મળે છે. તો એના માટે આ ઉપયોગ કરવામાં આવતું હતું. પછી આ સ્ટાર્ટિંગ બ્લોક છે એનો ઉપયોગ કરવામાં આવ્યો કારણ કે એ ખાડા દ્વારા ટેકરા એનાથી ટ્રેક છે એ ખરાબ થતો હતો, એટલા માટે આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે 1887 ની અંદર સૌપ્રથમ ચોપગું પ્રસ્થાન છે એનો શરૂઆત કરવામાં આવી હતી. ચાર્લ્સ કરીને એક નામ છે એ આગળના વિડિયોની અંદર આપણે લાવશું, એનું ચિત્ર પણ લાવશું કે આ ભાઈ છે જેને ચોપગા પ્રસ્થાનની શોધ કરી એવું પણ કહી શકાય અથવા તો અમલમાં મૂકાય. દોડવાની યોગ્ય સ્થિતિ શું છે? નજર હંમેશા સામે રાખવી જોઈએ. હાથને મૂવમેન્ટ કોણીના 90 ડિગ્રીના હોવા જોઈએ. હાથ મૂવમેન્ટ 90 ડિગ્રી, જો 90 ડિગ્રી એંગલ હોવું જોઈએ. આગળની તરફ પાછળ મૂવમેન્ટ 90 ડિગ્રી હોવી જોઈએ અને નજર હંમેશા સામે હોવી જોઈએ. આજુબાજુ પાછળ ક્યાંય નજર કરવાની નથી. પ્રસ્થાનના પ્રકાર કેટલા છે અને દોડના પ્રકાર કેટલા છે? તો ખડું પ્રસ્થાન છે તો લાંબી દોડ અને મધ્યમ અંતરની દોડની અંદર આ ખડું પ્રસ્થાન લેવામાં આવે છે. ચોપગું પ્રસ્થાન છે તો ટૂંકી દોડ 100 મીટર, 200 મીટર, 400 મીટર, એની સાથે સાથે 800 મીટર, એની સાથે સાથે રિલે રમતો 800 મીટર હાલ પૂરતી આની અંદર આપણા પાઠ્યપુસ્તકની અંદર છે, પરંતુ 800 મીટર દોડની અંદર પણ ચોપગું પ્રસ્થાન લેવામાં આવે છે. અને આપણા બુકની અંદર આ ત્રણની ઉલ્લેખ છે તો એને ખાસ યાદ રાખવું, ત્રણની. ચલો, વિજય રેખા પસાર કરવાની રીત. લંજ ફિનિશમાં ધડ નમાવીને અથવા શોલ્ડર આગળ કરી અને ખભા નમાવીને રેખા ઓળખવાની હોય છે. આ લંજ ફિનિશ છે
આ શોલ્ડર ફિનિશ છે જેની અંદર આપણે શોલ્ડર આગળ કરી અને ફિનિશ કરવાનું છે. લંજ ફિનિશ જેને ચેસ્ટ ફિનિશ પણ કહેવાય છે. ચેસ્ટ ફિનિશ ધડ છે, ઉપરનો ભાગ છે, ટોસો ભાગ છે એને આગળ કરવાનો છે, હાથ પાછળ જાય છે તો એ લંજ ફિનિશ છે. પછી રન થ્રુ ફિનિશ કહેવાય છે. આ ડાયરેક્ટ દોડતા જાય છે, રન થ્રુ ફિનિશ. દોડીને સીધું જે વિજય રેખા છે એને ઓળંગે છે તો એ રન થ્રુ ફિનિશ પણ કહેવાય છે. તો આ કેટલીક આવી માહિતી હતી જેની આપણે ચર્ચા કરી. હવે એની અંદરના પ્રશ્નો છે એની પણ આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ. તો દોડવું કૂદવું પહેલો પ્રશ્ન છે. દોડવું કૂદવું અને ફેંકવું વગેરે પ્રવૃત્તિનો સામૂહિક રીતે શું કહેવામાં આવે છે? સામૂહિક રીતે કીધું છે. એ દરેક પ્રવૃત્તિ છે એને સમૂહમાં આપણે ગણવી હોય તો એને કઈ રીતે ઓપ્શન જોશો એટલે ખ્યાલ આવી જશે. યોગ કહેવાનું છે, એથ્લેટિક્સ કહેવાનું છે, જિમ્નાસ્ટિક કહેવાનું છે કે કુસ્તી કહેવાનું છે. જવાબની અંદર આવે છે એથ્લેટિક્સ. શું આવે છે? એથ્લેટિક્સ આવે છે. બીજો પ્રશ્ન છે કે ટૂંકી દોડ સ્પ્રિન્ટ માં કઈ કઈ દોડનો સમાવેશ થાય છે? જો આવે છે ટૂંકી દોડની અંદર એટલે કે સ્પ્રિન્ટ છે એની અંદર 100 મીટર આવશે, 200 મીટર આવશે, 400 મીટર આવશે કે આપેલ તમામ જવાબની અંદર આપેલ તમામ. આની સાથે 800 મીટર છે અને 1500 મીટર છે. આ છે એ મધ્યમ દોડ કહેવાય છે. કેવી કહેવાય છે? મધ્યમ અંતરની દોડ કહેવાય છે. ચાલો, ટૂંકી દોડમાંના મુખ્ય કેટલા તબક્કા છે? કેટલા તબક્કા છે? ટૂંકી દોડના તબક્કા કેટલા છે? તબક્કા કીધા છે. ટૂંકી દોડના તબક્કા કીધા છે. કેટલા છે? તો 2 છે, 3 છે, 4 છે કે 5 છે. કેટલા તબક્કા છે? 4 તબક્કા છે. કયા કયા 4 તબક્કા છે? કયા કયા 4 તબક્કા છે? તો સ્ટાર્ટિંગ છે, સ્ટાર્ટ લેવું. ખ્યાલ આવે છે? સ્ટાર્ટ લેવું, સ્ટાર્ટ એ પણ એક અગત્યનું કૌશલ્ય. તબક્કા પણ કહી શકો અને કૌશલ્ય પણ કહી શકો. શું તો દોડ ટૂંકી દોડના કૌશલ્યો પણ કહી શકો. કૌશલ્ય સ્ટાર્ટ છે, શરૂઆતના કદમો છે, શરૂઆતના કદમો છે. ત્યારબાદ નિરાયાસ દોડ આવે છે અને ત્યારબાદ ફિનિશ આવે છે. ફિનિશ શું આવે છે? ફિનિશ. લાસ્ટમાં ફિનિશ કરવાનું છે. આ 4 તબક્કા છે એને તમારે મગજની અંદર બેસવાનું. દરેક રમતના કૌશલ્ય જેવી રીતે શીખો છો એવી રીતે દરેક દોડની અંદર આ કૌશલ્ય આવે છે. અંતર અલગ અલગ હોય છે. સ્ટાર્ટ કરવાનું હોય છે, સ્ટાર્ટ લેવાનું. ખડું પ્રસ્થાન તમે સ્ટાર્ટ લ્યો છો અથવા તો ચોપગું પ્રસ્થાન લ્યો છો. પછી શરૂઆતના કેટલા કદમો છે એ થોડા ઝડપી હશે. પછી જે નિરાયાસ દોડ છે, નિરાયાસ દોડ સસલાનો આવે છે. નિરાયાસ દોડ જે છે એની અંદર થોડો સ્નાયુને આરામ આપવાનો હોય છે. દરેક દોડની અંદર એના માટે પણ અંતર ચોક્કસ આપેલું હોય છે, એને પણ જાણી લેવું જોઈએ. અને લાસ્ટમાં ફિનિશ કરતી વખતે ઝડપી કદમો છે અહીંયા આવતા હોય છે. ઝડપી કદમો અથવા ફિનિશ કહી શકો. તો આવી કેટલીક બાબતો છે એને પણ સાથે સાથે સમજતા જવાનું છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે દોડમાં શરૂઆત કરવા માટે કયા અંગ્રેજી શબ્દનો ઉપયોગ થાય છે? શરૂઆત કીધું છે. શું કીધું? શરૂઆત. ફિનિશ, રનિંગ, સ્ટાર્ટ કે જમ્પિંગ? જવાબની અંદર આવશે સ્ટાર્ટ. ચલો, પાંચમો પ્રશ્ન છે ટૂંકી દોડમાં કયા પ્રકારનું પ્રસ્થાન લેવામાં આવે? ટૂંકી દોડમાં કેવા પ્રકારનું? ખડું પ્રસ્થાન, ચોપગું પ્રસ્થાન, દોડતું પ્રસ્થાન કે સુતીનું પ્રસ્થાન? સૌને ખ્યાલ છે ચોપગું પ્રસ્થાન લેવામાં આવે છે. ચોપગા પ્રસ્થાનના મુખ્ય કેટલા પ્રકાર છે? ચલો, ચોપગું પ્રસ્થાન છે એના મુખ્ય કેટલા પ્રકાર છે? ચોપગા પ્રસ્થાનના મુખ્ય 3 પ્રકાર છે. ટૂંકું, મધ્યમ અને લાંબુ. 3 પ્રકાર છે. શોર્ટ, મીડિયમ એન્ડ લોંગ. 3 પ્રકાર છે ચોપગા પ્રસ્થાન. ચલો, બંચ અથવા બુલેટ, સ્ટાર્ટ એ કયા પ્રસ્થાનનો પ્રકાર છે? બંચ અથવા બુલેટ? જો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે તો ખડું પ્રસ્થાન, મધ્યમ પ્રસ્થાન, ટૂંકું પ્રસ્થાન કે લંબ પ્રસ્થાન? ટૂંકા પ્રસ્થાનનો બંચ અને બુલેટ સ્ટાર્ટ છે એને કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવું. ટૂંકા પ્રસ્થાનમાં ખેલાડીને ઝડપેનો હુકમ મળતા શું છે? ઝડપે, ઓન યોર માર્ક. અંગ્રેજીમાં કહે તો ઓન યોર માર્ક.
ઝડપિયાનો હુકમ મળતા કેટલા અંતરે મજબૂત પગ પ્રસ્થાન ટેકાને અડકાડીને મૂકે છે? કેટલું અંતર છે? કેટલા અંતરે મૂકે છે? તો અંતર આપેલું છે 30 થી 35 સેન્ટીમીટર, 30 થી 45 સેન્ટીમીટર, 30 થી 40 સેન્ટીમીટર, 35 થી 40 સેન્ટીમીટર. તો જવાબની અંદર આવશે 30 થી 45 સેન્ટીમીટર છે. 30 થી 45 સેન્ટીમીટરનો ગાળો છે એ દરેક ખેલાડીના ઊંચાઈ પ્રમાણે એની વચ્ચેનો ગાળો રહેતો હોય છે. હવે આ જે અંતર છે એ દરેક ટૂંકું, મધ્યમ કે લંબાવેલું એની અંદર દરેકની અંદર આ સેમ અંતર હશે, સેમ માપ હશે. એટલે આ એક માપ તમે યાદ રાખશો કે શું કીધું છે કે પ્રસ્થાન રેખાથી ટેકાને છે એ પ્રસ્થાન લેવામાં આવે છે તો એ પ્રસ્થાન રેખા એટલે કે પ્રસ્થાન રેખા છે ત્યાંથી કેટલું અંતર એનું આવે છે? શેનું? પ્રસ્થાન ટેકાનું કેટલું અંતર આવે છે? અહીંયાથી પ્રસ્થાન રેખા છે અહીંયાથી દૂર મૂકવા પડશે ને, એની નજીક તો મૂકવા પડશે નહીં. એટલા માટે ત્યાંથી કેટલું અંતર હોય છે? 30 થી 45 સેન્ટીમીટર જેટલું અંતર રાખવાનું હોય છે. નવમો પ્રશ્ન છે ટૂંકા પ્રસ્થાનમાં મજબૂત પગની એડી અને બીજા પગના પંજા વચ્ચે કેટલા સેન્ટીમીટર અંતર રાખવું છે? મજબૂત પગની એડી અને બીજા પગના પંજા વચ્ચે કેટલું અંતર રાખવાનું હોય છે? 5 થી 6 સેન્ટીમીટર, 30 થી 45 સેન્ટીમીટર, 5 થી 10 સેન્ટીમીટર, 10 થી 15 સેન્ટીમીટર. જવાબની અંદર આવે છે 5 થી 10 સેન્ટીમીટર. હવે આ અંતર છે એ દરેકની અંદર બદલાતું રહેશે. ખ્યાલ આવે છે? 5 થી 10 સેન્ટીમીટર ટૂંકા પ્રસ્થાનની અંદર કીધું છે 5 થી 10 સેન્ટીમીટર આવશે અને મધ્યમની અંદર 10 સેન્ટીમીટર આવશે અને લાંબુ છે તો એની અંદર પણ એક અલગ માપ આવે છે, આગળ આવશે એટલે જોઈ લઈએ. 10 થી 15 જેવું લગભગ છે. ચાલો પ્રસ્થાનમાં બેઠકની સ્થિતિ લીધા બાદ પ્રસ્થાન રેખાથી હાથ કેટલા દૂર રાખવામાં આવતા હોય છે? કેટલા દૂર રાખવા જોઈશે હાથ? પ્રસ્થાન રેખાથી હાથ કેટલા દૂર રાખવાના? આપણા જે ઊંધા વી આકારે જે બંને હાથને આપણે ગોઠવીએ છીએ શોલ્ડરને પેરેલલ, તો એ કેટલા દૂર રાખવાના છે? 5 થી 6 સેન્ટીમીટર દૂર રાખીશું, 3 થી 5 સેન્ટીમીટર દૂર રાખીશું, 10 થી 15 સેન્ટીમીટર કે 1 થી 2 સેન્ટીમીટર. તો જવાબની અંદર આવે છે 1 થી 2 સેન્ટીમીટર. પ્રસ્થાન રેખા છે એને અડકે નહીં, એની બિલકુલ પાછળ 1 થી 2 સેન્ટીમીટર દૂર જ એને આપણે હાથને ગોઠવવાના હોય છે. મધ્યમ પ્રસ્થાનને અંગ્રેજીમાં શું કહેવાય છે? મધ્યમ, બંચ, સ્ટાર્ટ, આ શું કહેવાય? ટૂંકું. મીડિયમ, આ છે મધ્યમ. એલોંગેટેડ તો એ છે લોંગ, લાંબુ. ચાલો બુલેટ સ્ટાર્ટ એ પણ ટૂંકું. આ ટૂંકાના બે છે. જો બંચ અને બુલેટ બે ટૂંકાના છે, મીડિયમ છે એ મધ્યમના છે અને એલોંગેટેડ એ છે લાંબાના છે. ચાલો તો અહીંયા જો સ્ટાર્ટ એટલે કયું પ્રસ્થાન? તો લંબાયેલું અથવા લાંબુ પ્રસ્થાન છે. બિલકુલ સરળ પ્રશ્નો છે. દરેક પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. 13મો પ્રશ્ન છે ટૂંકા પ્રસ્થાનમાં સેટની સ્થિતિમાં થાપાનો ભાગ માથા કરતા કેવો હોય છે? થાપાનો ભાગ કીધો છે, માથા કરતા કેવો હોવો જોઈએ? ચલો નીચો હોવો જોઈએ, સમાંતર હોવો જોઈએ, સહેજ ઊંચો હોવો જોઈએ, જમીન પર હોવો જોઈએ. ટૂંકા પ્રસ્થાનમાં સેટની સ્થિતિની વાત થાય છે. સેટની સ્થિતિ, થાપાનો ભાગ કેટલો હોવો જોઈએ? સેટની સ્થિતિની વાત થાય છે. થાપાનો ભાગ માથા કરતા કેવો હોવો જોઈએ? તો સહેજ ઊંચો હોવો જોઈએ. શું હોવો જોઈએ? સહેજ ઊંચો હોવો જોઈએ, માથું સહેજ નીચું હોવું જોઈએ. ઓન યોર માર્ક આદેશ મળે છે ત્યારે ખેલાડીએ ક્યાં આવીને ઊભા રહેવાનું છે? ક્યાં આવીને ઊભું રહેવાનું છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. અંતિમ રેખા પાસે, મેદાનની બહાર ઊભું રહેવાનું છે, પ્રસ્થાન રેખા પાછળ કે મધ્યમ? પ્રસ્થાન રેખા પાછળ ઊભું રહેવાનું છે. 15મો પ્રશ્ન છે પ્રસ્થાનના પ્રકારમાં જાઓ એટલે કે ગો માટે કયું સાધન વપરાય છે? ગો માટે કયું સાધન વપરાય છે? સિસોટી વપરાય છે, બ્યુગલ વપરાય છે, પિસ્તોલ કે ક્લેપર વપરાય છે કે ઢોલ વપરાય છે? પિસ્તોલ કે ક્લેપર વપરાય છે અથવા ગન પણ ક્યાંક લખેલું આવે ગન. ખ્યાલ આવે છે? આ આટલી વસ્તુ છે એ વપરાતી હોય છે. ચલો તો આજના વિડિયોની અંદર બસ આટલું જ. વિડિયો ગમે તો લાઈક જરૂર કરી દેજો. તૈયારી કરતા દરેક કેન્ડિડેટ સુધી છે આ વિડિયો છે એને પહોંચાડજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ચેનલ, જેથી કરી આવનારા વિડિયો છે એની
તરત નોટિફિકેશન છે તમારા મોબાઈલ ઉપર આવી શકે. અને તૈયારીમાં તમે જો તૈયારી કરતા હોય ખરેખર અને તૈયારીમાં લાગી જાઓ, કારણ કે જેવી નોટિફિકેશન આવશે એટલે ઝડપી એક્ઝામ પ્રોસેસ બધી ઝડપી થશે અને પછી ટાઈમ મળશે નહીં. કારણ કે જો અત્યારે જે 9મું પ્રકરણ આપણે પહોંચ્યા છીએ અને લગભગ 22-23 જેટલા વિડીયો છે આની અંદર આવી ગયા છે. લગભગ 20 મિનિટના એવરેજ એનું સાઈઝ જોઈએ તો 20 મિનિટની લગભગ છે. તો 20-30 મિનિટના 22-23 વિડીયો થઈ ગયા છે અને હજી ધોરણ 9નું પાઠ્યપુસ્તક આપણે પૂરું કવર પણ નથી કર્યું. એટલે આપણે દરેક પ્રકરણ છે એને કવર કરવાના છે. 10મું પણ લેવાના છે, એના પછી 11મું અને 12મું બધા યોગ, સ્વાસ્થ્ય, શારીરિક શિક્ષણના પાઠ્યપુસ્તકો છે એને કવર કરવાના છીએ. આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત. જોડાયેલા રહેજો.